કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના જન્મદિને લઈ નાનપુરા ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સી આર પાટીલે હાજરી આપી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલનો જન્મદિવસને લઈ નાનપુરા ટીમલિયાવાડ વિસ્તારમાં ઋષિકેશ ત્રિવેણી એપાર્ટમેન્ટ પાસે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સી આર પાટીલે હાજરી લઈ કાર્યકરો અને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી. ભાજપના કાર્યકર અને નગરસેવક અશોક રાંદેરિયા તથા શ્રી સાઈ કોર્પોરેશન મિત્ર મંડળ દ્વારા કરાયેલા આયોજનમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે સેવા અને સમાજહિતના સંદેશ સાથે કાર્યક્રમ યોજાયો હતો. નાનપુરા સાથે કૈલાસનગર મેઇન રોડ ઉપર જન્મદિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાયો હતો અને રાજકીય આગેવાનો તથા કાર્યકરો દ્વારા સી આર પાટીલની શુભકામનાઓનો વરસાદ કરાયો હતો. વોર્ડ નંબર 21 પૂર્વ કોર્પોરેટર અશોક રાંદેરિયા સાઈ કોર્પોરેશન ગ્રુપ દ્વારા આયોજિત માનનીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબનો જન્મદિવસ નિમિત્તે અહીં વિવિધ પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા અને સફાઈ કર્મચારીથી લઈ બાળકોને સ્કૂલ બેગ, સફાઈ કર્મચારીને સાડી અને ક્રિકેટ ટીમને ટી શર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મારા વોર્ડના તમામ ભેગા થઈને કમસે કમ 2,000 થી 3,000 પબ્લિક અહીંયા આવ્યા હતા અને સાહેબનું સન્માન કર્યું. સાહેબના જન્મદિવસના વધામણા આવ્યા અને સાહેબ લાંબુ જીવન જીવે એવું અમે ને તંદુરસ્ત હેલ્ધી જીવન જીવે એવી અમારી શુભકામના સાહેબને. હું લોક સમસ્યા નિદાન કેન્દ્ર પ્રેસિડેન્ટ બલ્લુભાઈ રેટીવાલા આજે નાનપુરા ટીમલિયાવાડ સહિત અહીંયા જે પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, જે પૂર્વ અશોકભાઈ કોર્પોરેટર રાંદેરિયા અને સાઈ ગ્રુપના વચ્ચે અહીંયા રાખવામાં આવેલો તો પ્રોગ્રામ છે સી આર પાટીલ સાહેબના બર્થડેના કારણે સી આર પાટીલ સાહેબના બર્થડેના લીએ ને બધાને આ ઉત્સાહ કરી ને બર્થડેનું આયોજન કરેલું હતું સાહેબનું. અને નાના ફુલકાઓને જે બેગ વિતરણ કરવામાં આવેલું હતું અને કર્મચારી મહિલાઓને સારી વિતરણ કરવામાં આવ્યું હતું. ભોજનનું કાર્યક્રમ રાખેલું છે. એના માટે અમે બી એને અભિનંદન આપ્યું છે ને અભિનંદન સાહેબ ખૂબ ખૂબ જીવન જીવે, ખૂબ સેવા કરે એ લોક સમસ્યા નિદાન કેન્દ્ર તરફથી અભિનંદન છે એમને. જય હિન્દ, જય ભારત.